નગરપાલિકાનું તંત્ર જે રીતે પાટણની જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે, પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટરની એ સાફ સફાઈ, પાટણ સીધેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવાલાયક નથી. અગાઉ પણ 2 વારાના રિપોર્ટ આવી ચૂક્યા છે. 2 દિવસ પહેલાં જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના, એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1%થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સીધેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે. એટલે કે ઘણી બધી વધુ માત્રામાં જે પીવાલાયક પાણી નથી, અને એના લીધે આ વિસ્તારના 10,000થી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પથરીથી માંડી અને ઢીચણના રોગોથી પીડાઈ રહ્યા છે.